આગળ વાત કરવી છે અન્નદાતાની તકલીફની, કારણ કે અત્યાર સુધી કુદરત રૂઠેલી હતી, પણ હવે કુદરતે પડખું ફેરવ્યું છે. અન્નદાતા ઉપર થોડી રહેમ નજર કરી છે, મીઠી નજર અન્નદાતા ઉપર કરી છે, કારણ કે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. અને જેવી ઠંડીની શરૂઆત થઈ છે કે રાજ્યની અંદર ખેડૂતોએ ખેતી એટલે કે રવિ પાકની વાવેતરની શરૂઆત કરી છે, પણ ખાતર વગર વાવેતર કરવું કેમ? ડીએપી એનપીકે મળતું નથી, અને ડીએપી ની તો અલગ અલગ જગ્યાએથી બુમરાણ મચી રહી છે. અને એમાં પણ અલગ અલગ જગ્યાએ અમરેલી જિલ્લો હોય કે પછી આ બાજુ જુનાગઢ જિલ્લો હોય કે પછી જામનગર જિલ્લો હોય, કોડીનાર હોય, સૌરાષ્ટ્રભરમાંથી એક જ બૂમ ઉઠી રહી છે, ખાતર નથી. બીજી બાજુ સરકાર કહી રહી છે કે ખાતર છે. હિરેન મારી સાથે જોડાયા છે, હિરેન પાસેથી જાણીએ. હિરેન, એક બાજુ સરકાર કહી રહી છે ખાતરની કોઈ અછત નથી, જે હેલ્પલાઇન નંબર છે એ પણ જાહેર કરવામાં આવ્યો છે. હેલ્પલાઇન નંબર પરથી જો કે કહેવામાં આવી રહ્યું છે કે 20 તારીખ પછી મળે તો મળે, પણ સરકાર કહે છે કે ખાતર ભરપૂર છે તો ખેડૂતોને મળતું નથી. આખરે ક્યાં જાય છે આ ખાતર? તો ડિસ્ટ્રીબ્યુશન વ્યવસ્થા યોગ્ય ન હોવાના કારણે આ પ્રકારના પ્રશ્નો ઊભા થતા હોય તે પ્રકારની પ્રાથમિક સ્થિતિ દેખાઈ રહી છે. જે જિલ્લાઓમાં બૂમ નથી પડી રહી ત્યાં જિલ્લામાં સ્ટોક અથવા તો જરૂરિયાત કરતાં વધુ જથ્થો છે, અથવા તો જે જિલ્લાઓમાં જરૂરિયાત છે ત્યાં જથ્થો હોવા છતાં નીચેના સ્ટોર સુધી ખેડૂતોને નથી પહોંચતો, અને એ વ્યવસ્થા રાજ્ય સરકાર પૂરી કરવામાં સફળ નથી થતી, અને એટલા જ માટે આ પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે. બીજો પ્રશ્ન એ છે કે રાજ્ય સરકાર યુરિયા ડીએપી ઉપરાંત નેનો યુરિયા જે ખાતર છે એનું પણ ખેડૂતો વધુ વપરાશ કરે એટલા માટે સતત અપીલ કરે છે, અને એના માટે આ બંને ખાતર વાપરવાનો આગ્રહ રાખવામાં આવે છે, પરંતુ ખેડૂતો માત્ર ને માત્ર યુરિયા ડીએપીની જ માંગણી કરે છે, અને એમાં આ ક્યાંક અછતની પરિસ્થિતિ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે. આ ઉપરાંત ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે. રાજ્ય સરકાર જે ટેકાના ભાવે ખરીદી કરે છે એ 1356 રૂપિયા પ્રતિ મણનો ભાવ છે, એમાં ખરીદી ચાલે છે, પરંતુ બજારમાં હજુ પણ જે મગફળીનો ભાવ છે એ ઓછો છે, અને ખેડૂતોનું કહેવું છે કે ટેકાના ભાવે જે ખરીદી થાય છે એ ભાવે ખેડૂતો પણ કરે, પણ સ્વાભાવિક રીતે છે કે સરકાર ખરીદી કરે છે અને ઓપન માર્કેટમાં જે ખરીદી થાય છે એમાં ભાવમાં ડિફરન્સ હોય, અને એ હોવો જોઈએ. એટલા જ માટે ખેડૂતોને ક્યાંક એમાં નુકસાન જઈ રહ્યું છે, અને એટલે ખેડૂતોનું કહેવું છે કે ટેકાના ભાવે જે કિંમત છે એ જ ભાવે રાજ્ય સરકાર પણ ખરીદી કરે. આ ખાતર માટે રાજકીય આગેવાનો, ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ સરકારે રજૂઆત કરી છે. આ ઉપરાંત મોરબીના માળિયામાં વીજપોલ જે ધરાશાયી થયા હતા અને એના કારણે જે નુકસાન થયું છે એમાં પણ સર્વે માટે અને સહાયની માટેની જે માંગણી કરવામાં આવી હતી એ કામગીરી ઝડપથી પૂરી કરવા માટે રજૂઆત રાજ્ય સરકારને આવી છે.